અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક રવિ કિરણ કોમ્પ્લેક્સ પાસે માર્ગ પર આવેલો વીજ પોલ તૂટી પડતા ત્યાં પાર્ક કરાયેલા બે મોપેડને ભારે નુકસાન પહોંચ્યું છે. જીવંત વીજ તાર સાથે પોલ ધરાશયી થતા વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે ઘટના સમયે કોઈ વાહન ચાલક કે રાહદારી પોલની નીચે ન આવતા મોટી જાનહાનિ ટળી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ વીજ પોલ જૂનો અને જર્જરિત હાલતમાં હતો, છતાં સમયસર તેની મરામત કરવામાં આવી નહોતી. ઘટનાની જાણ થતાં જ વીજ વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી અને પોલ હટાવી રસ્તો ખુલ્લો કર્યો હતો. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક જોખમી વીજ પોલના સમારકામની માંગ કરવામાં આવી છે. અત્યારે જે જીબીનો થાંભલો અમારા દુકાનના આગળ ઢળી પડ્યો છે અને બે એક્ટિવાનું સખત નુકસાન છે. અને જે માણસો બહારથી આવતા હતા એમને અમે બચાવીને કાઢ્યા છે, બાકી વધારે પડતું નુકસાન થતું હતું. આ જીબીની બહુ મોટી લાપરવાહી છે ને લાઈન ચાલુ હતી, બહુ મોટા ફટાકડા થયા છે. એટલા માટે હું નમ્ર વિનંતી કરું છું આનો જો બી હશે તેનો નિકાલ લાવે. ને ગાડીનું ખૂબ જ નુકસાન છે, એક્ટિવા આખી ભાંગી પડેલી છે ને બીજી એક્ટિવાનું બી નુકસાન વધારે છે, બે એક્ટિવાનું નુકસાન છે.